ભુજ એપીએમસી ખાતે ખેડૂતો શ્રમિક સંવાદ કાર્યક્રમ યોજાયો। કચ્છના ભુજ શહેર સ્થિત એપીએમસી ખાતે ખેડૂતો શ્રમિક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। કેન્દ્ર સરકાર દ્વારા વિકસિત ભારતજી રામજી યોજનાના લાભો દરેક ખેડૂતો અને શ્રમિકો સુધી પહોંચે તે હેતુથી કાર્યક્રમ યોજાયા। કાર્યક્રમ દરમિયાન યોજનાની વિગતો, લાભાર્થી પ્રક્રિયા અને સરકારની વિવિધ સહાય યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ સહિત પક્ષના હોદ્દેદારો ઉપસ્થિત રહી કાર્યક્રમને સંબોધન કર્યું હતું। આજે ભુજ એપીએમસી મધ્યે ખેડૂત શ્રમિક સંવાદ એ કરીને એક કાર્યક્રમ આજે અહીંયા એપીએમસી દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો, મજદૂર ભાઈ બહેનો સૌ ઉપસ્થિત રહ્યા હતા। જે વર્તમાનમાં કેન્દ્રની સરકાર દ્વારા વિકસિત ભારત જી રામજી યોજના એ જે લાવી છે કેન્દ્ર સરકાર, એ યોજનાઓના ફાયદાઓ અને જે પ્રકારે વિપક્ષો દ્વારા એ કાગરોડ મચાવવામાં આવી છે, ત્યારે સાચી વાત લોકો સુધી પહોંચે કે જે પ્રકારે વર્ષોથી આઝાદી પછી આ દેશમાં ગ્રામીણ અર્થતંત્રને જે પ્રકારે એ નકારવામાં આવ્યું, ગ્રામીણ જે અર્થવ્યવસ્થા હતી એમાં જે ત્રુટિઓ હતી, ત્રુટિઓ પૂરી કરવા માટે અને મનરેગા યોજનામાં જે પ્રકારે ખૂબ મોટા પાયે આપણે બધાને ધ્યાનમાં છે કે મોટા પાયે આ દેશમાં એ ભ્રષ્ટાચાર ચાલતો હતો, એની સામે એ સંપૂર્ણ આ યોજનામાં નવા સુધારાઓ દાખલ કરીને ગ્રામ પંચાયત પોતે જ એ નિર્ણય લઈ શકે અને નાના ગામના કામો એ ગામમાં જ થાય અને ખાલી માટી પૂરી અને ખાડો કરીને માટી પૂરવાના કામો જે મોટાભાગે મનરેગામાં 2-4 પ્રકારના કામ થતા હતા, એમાં 40 પ્રકારના અલગ અલગ કામો થવાના છે। આમાં શ્રમિકોને જે પહેલાં 100 દિવસની રોજગારી મળતી હતી એને બદલે 125 દિવસની રોજગારી મળવાની છે મિત્રો। એનું પેમેન્ટ પણ 15 દિવસે થતું હતું, એ હવે અઠવાડિયામાં એનું પેમેન્ટ થવાનું છે અને 60 દિવસ સુધી એ જ્યારે ખેતીની સિઝન હોય ત્યારે એ દરમિયાન આ કામ બંધ રાખીને ખેતમજૂરીનો લાભ એ પણ શ્રમિકોને મળે, એટલે કુલ મળીને 185 દિવસની રોજગારી આ યોજનાને કારણે ખેડૂતોને, મજદૂરોને મળવાની છે। ત્યારે સંપૂર્ણ યોજના એ ખેડૂતોને પણ લાભકારી છે, શ્રમિકોને પણ લાભકારી છે। ત્યારે સાચી વાત એ જન સુધી, લોકો સુધી પહોંચે એટલા માટે અત્રે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિકસિત ભારત જી રામજી યોજના એ ગામડાના અર્થતંત્રને ચેતનવંતું બનાવવા માટે જે નરેન્દ્રભાઈએ વાત કરી, વિકસિત ભારત 2047માં જ્યારે દેશને આઝાદીને 100 વર્ષ પૂરા થશે ત્યારે આપણો દેશ છે એ દુનિયાનું સૌથી શક્તિશાળી અને વિકસિત દેશ હશે। તો એના માટે આપણા ગામડાના અર્થતંત્રને, ગામડાને સાચા અર્થમાં વિકાસ કરવો પડે। ગામડાઓમાંથી સ્થળાંતર અટકે, લોકો ત્યાં રહીને નાના કામો, ઉદ્યોગો કરે। એટલા માટે આ વિકસિત ભારત યોજના, જી રામજી યોજના એમાં ખૂબ મોટે પાયે એ સહાયરૂપ થવાની છે। ગ્રામ પંચાયત પોતે જ એ ગામની બોડી જ સ્વતંત્ર રીતે આ કામો કરવાની છે। એમાં નાના અલગ અલગ પ્રકારના ઘણા બધા કામોનું જે પહેલાં યોજનાની હતી એના કરતાં પણ વધારે ખૂબ મોટા પ્રમાણમાં બીજા ગામના નાના કામો એ સમાવેશ કરીને પોતે એ સ્વતંત્ર યોજનાના રીતે અમલ કરશે। બીજું આમાં ઓડિટ થવાનું છે, એટલે ભ્રષ્ટાચારની પણ ખૂબ શક્યતા આ યોજનામાં ઓછી હશે। એટલે કુલ મળીને આ યોજના એ ગ્રામીણ ક્ષેત્રમાં ખૂબ વિકાસ થાય એના માટેની આ યોજના છે। હા, બરાબર, હા। એટલે આ યોજનાના જે મૂળમાં ખાલી મજદૂરી આપવાની વાત નથી, પણ નાના ગામડાના જે કામો છે, ગામમાં મૂતરડી હોય, નાના મોટા ગામમાં ગટરના કામો હોય, એવા નાના કામો જે છે એ નાના કામો પણ એ આમાં આ યોજનાના ભાગરૂપે થઈ શકશે। એટલે ગ્રામ પંચાયત પોતે જ સ્વતંત્ર નિર્ણય કરીને 40% જે મજદૂરીને 60% જે માલ મટીરિયલ પર તમે ખરીદી શકો, એ પ્રકારની આ યોજનાના પ્રાવધાન હોવાને કારણે એ ગ્રામ પંચાયતની ગ્રામની બોડી જ પોતે સ્વતંત્ર નિર્ણય કરી અને આ યોજના મને લાગે છે ગ્રામીણ અર્થતંત્ર માટે ખૂબ મોટો એ ફાયદો કરવાનું બની રહેશે।